સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં। આજે ઘણા દિવસ પછી હું લોંગ વિડીયો મૂકવાની છું, કેમ કે થોડાક દિવસથી યુગપરીની પરીક્ષા હાલતી હતી અને પછી વેકેશન પડતા જ અમે બારે હાલ્યા ગયા હતા ફરવા। અને આજે અમે 5-6 દિવસ પછી બારેથી આવ્યા છીએ, એટલે ઘરની હાલત તો બહુ જ ખરાબ છે। અને હા, મારી હાલત પણ ખરાબ છે, બહુ જ શરદી થઈ ગઈ છે ગરમીના લીધે। અને આવતા વેદને નવો ઝટકો, આવતા વેદને યુગને આજે દાંતમાં ઘણા ટાઈમથી આમ તો હતું, ઘણા ટાઈમથી યુગને દાઢમાં દુખાવો હતો। અને અમે 1-2 વખત બતાવવા ગયા હતા ભચાઉમાં, પણ હવે ભચાઉમાં તો 2 વખત દવા લીધી પણ એમને બરાબર થયું નહીં। એટલે પછી કાલે ઊભા આપણે ભૂજ જવું પડ્યું, એટલે આવીને તરત પહેલાં એ કામ કર્યું, એટલે આપણે યુગની દવા લઈ આવ્યા કાલે। તો અમે તો એમ જ બતાવવા ગયા હતા કે દવા દેશે તો બરાબર થઈ જશે, પણ એવું કીધું કે કાઢવી પડશે। તો ઊભા આપણે દાઢ કઢાવવાની હતી, તો એ કામ કરાયું। અને યુગને જો આજ કાલ તો ઘણો દુખાવો થતો હતો, આજ તો તોય થોડુંક સારું છે। એટલે આજે તો મારે કામ થાય કે ન થાય પૂરેપૂરું ધ્યાન એનામાં જ દેવાનું છે। કેમ યુગ દુખે છે? હજી નથી દુખતું ને? કાલે દુખતું હતું? આટલા નનકા છોકરાને અત્યારથી દાઢ કઢાવવી પડે, બોલો। પહેલાંના જમાનામાં તો એવું હતું કે ઘેડા થઈએ પછી આપણે દાંત કે દાઢનો દુખાવો ચાલુ થાય કે પછી આપણે કઢાવવાનો વારો આવે, પણ અત્યારે તો નનકેથી જ ચાલુ થઈ જાય છે। કેમ કે અત્યારે તમે જોઈ શકો છો કે આઈસ્ક્રીમ ખાવાનું, ચોકલેટ ખાવાનું, વેફર બિસ્કિટ ખાવાનું, આ બધું છોકરાઓમાં ઘણું જ વધી ગયું છે। એટલે આપણે એની દાઢ કાલે કઢાવી પડી, અને એ પણ એક નહીં 2 ભેગી દાઢ કાઢી છે। એટલે 2 દાઢ, એક એની ઉપર હતી આ બાજુ અને એક એની નીચે હતી આ બાજુ, એ 2 આપણે કઢાવી છે। એટલે હવે 4-5 દિવસ મારે યુગમાં જ પૂરેપૂરું ધ્યાન દેવાનું છે। આમ તો કાંઈ વાંધા જેવું નથી, કાંઈ તકલીફ જેવું નથી, પણ એને ખાવાનું પોચું છે અને ગરમ, અને સાથે સાથે હું પણ માંદી થઈ ગઈ છું। એટલે આ વખત તો ફરીને આવ્યા પણ બહુ જ અઘરું લાગે છે। એટલે જ મને ક્યાંય આટલું દૂર અને 5-6 દિવસ ફરવા જાઉં બહુ જ ઓછું ગમે। મને બસ 1 દિવસ ફરવા જાઉં વધારે ગમે એમ, કેમ કે ઘરે આવીને આપણે પાછું 5 દિવસનું કામ 1 દિવસમાં કરવું પડે। અને આટલું ફર્યા હોય અને ગરમી પણ ઓછીતાની વધી ગઈ હતી, એટલે બધા જ બીમાર થઈ ગયા હતા। બધા તો ધીમે ધીમે સાજા થઈ ગયા, પણ મારી શરદી તો હજી હાલે છે। તમને મારા અવાજ ઉપરથી ખબર પડતી જ હશે કે મને બહુ જ શરદી થઈ ગઈ છે, અને હવે મારું તો 2-3 દી આમ જ હાલશે। અને હા, આજે આપણે આજે ઘરે આવ્યા એનો બીજો દિવસ છે। આમ તો 6 દિવસ ફરીને ઘરે આવ્યા, એટલે ઘરે કાંઈ જ શાકભાજી નહોતું, કાંઈ જ ફળ નહોતું અને કાંઈ જ રાશન નહોતું। એટલે સૌથી પહેલું કામ તો આપણે એ કર્યું કે ફળ લઈ આવી, શાકભાજી લઈ આવી અને રાશન લઈ આવી। એટલે આ બધું મેં રોજ ભેગું મંગાવી લીધું, અને મારે તો ઘરનું બીજું ઘણું જ કામ હતું, એટલે હું એ કરવા માંડી ગઈ। એટલે આ જો આપણે શાકભાજીને એ બધું તો મંગાવી લીધું છે, હવે બસ આને ગોઠવવાનું છે આપણે। અને એક બાજુ છોકરાઓને ટીવી જોવા સારું બેસાડી દીધા છે, અને એક બાજુ આપણે હવે આ કામ કરશું। અને જુઓ, પરી તો એ નાની ઘરથી સિઝનનો પહેલો આંબાનો રસ પી પણ આવી। આપણે તો હવે બનાવશું, હજી આંબા લીધા જ નથી, કેમ કે હજી આંબા એટલા બધા સારા આવે નહીં, ગેસથી પકાવેલા આવે, એટલે આપણે અત્યારે ન ખાઈ તો સારું રહે। ને આ જુઓ, યુગ તમને એમનું ઘર બતાવે છે, અને આ જુઓ આ પરીનું ઘર। બસ આ બેને તો આખો દિવસ આવી રીતે ઘર બનાવી અને ટીવી જોવા દો તો એ આખો દિવસ કાંઈ બોલશે નહીં। તો આપણે હવે એક કામ કરવાનું છે, સવારનું કામ આમ તો બધું થઈ ગયું છે, એક ફટો કરવાનો બાકી છે, કેમ કે હવે બરાબર ન હોય તબિયત, એટલે આપણે ધીમે ધીમે કામ કરીએ। એટલે આપણે પહેલાં તો શાકભાજી, ફળ અને રાશન ગોઠવી લઈશું, એ પછી આગળ આપણે એક બાજુ રસોઈ બનાવશું અને એક બાજુ ફટો કરશું। પણ હાલત સાચે આજ તો મારી બહુ જ ખરાબ છે, એટલે જેટલું થાય એટલું આપણે ધીમે ધીમે કામ કરશું। અને હું રાશન અને શાકભાજીને ગોઠવી લઉં ત્યાં સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। ચાલો, તો જુઓ, અહીંયા શાકભાજી ગોઠવી લીધું છે અને ફળ ભરી લીધા છે, અને બાકી બધું તો હજી બાકી જ છે। શાકભાજી ગોઠવીને આપણે રાખી દઈશું। અને હા, આ જુઓ, હજી ઘરનું બધું જ કામ, રસોડાનું તો બધું જ કામ બાકી છે, સાથે સાથે આપણે રસોઈ પણ બનાવી લીધી છે। રસોઈમાં આજે તો ખાલી દાળ અને ભાત એ જ બનાવવાના હતા, એટલે આપણે બનાવી લીધા છે। અને હા, આજે સિઝનનો
પહેલો આંબો ખાવાનો છે, એ કટકી કરીને. તો સૌથી પહેલાં કાના ભગવાનને ધરાવી દઈશું. તો સૌથી પહેલાં કાના ભગવાનને આપણે આંબો ધરાવી દઈશું અને પછી આપણે ખાશું સિઝનનો પહેલો આંબો. તો આટલું કામ થઈ ગયું છે અને સાથે સાથે રસોઈ પણ બની ગઈ છે. પણ જો ખાલી એટલું જ નથી, બીજું ઘણું જ કામ હજી બાકી છે અને એ કામ હવે આપણે જમીને કરશું. આરામનું તો આજ નામ જ નથી લેવાનું, કેમ કે કામ જ એટલું છે. અને જો સાથે સાથે ગરમી આવી ગઈ છે એટલે આપણે આ પડદા લગાવવાના હતા, કેમ કે અમારે એસી છે એ અંદરના રૂમમાં છે. એટલે જો આપણે આ હોલનો દરવાજો બંધ કરી, બારી બંધ રાખી અને અહીંયા રસોડામાં પડદા લગાવી દઈએ, તો આવા પડદા લગાવી દઈએ એટલે રૂમ અને હોલ બંને એક જ એસીમાં ટાઢા થઈ જાય. એટલે એસીની હવા હોલ સુધી પહોંચે, કેમ કે રસોડામાંથી સીધા પછી આપણે સીડી છે, અહીંયાથી પગથિયા છે. એટલે આપણે અહીંયા એસી ચાલુ કરી અને જો આ પડદા ન હોય તો એસીની હવા હોલમાં આવતી નથી. એટલે આજે આપણે થાક્યા તો હતા, પણ તોય આ કામ તો આપણે કરી જ લીધું. ઉપરથી માળિયામાંથી ઉતારી અને પડદા લગાવી લીધા છે. એટલે હવે છોકરાઓ હોલમાં ટીવી જોતા હોય કે રમતા હોય રમડકાથી, તો એમને પણ એસીની હવા હોલમાં આવી શકે, કેમ કે ગરમી બહુ જ વધી ગઈ છે. એટલે તો હાલો હવે આપણે જમી લઈશું અને ફળ અને શાકભાજી છે એ ઊંચા રાખી દઈએ અને પછી આવશે રાશનની વારી. પણ આપણું તો વેકેશન નહોતું એટલે આપણે તો કામ કરવાનું હતું. એટલે આપણે જો રાશન આવ્યું હતું એ બધું સાચવી લીધું, બધું ડબ્બામાં ભરી લીધું છે. અને આ યુગ સારું નારિયેલ મંગાયા છે, એની દાઢ દુખે છે એટલે પીવા સારું. અને બાકી બધું રાશન આપણે ભરી લીધું છે અને હવે એને આપણે કબાટમાં ગોઠવવાનું છે. બસ આ કામ થઈ જાય એટલે કામ પતતું નથી. હજી તો આ જુઓ, આ બધો કચરો અને વાસણ અને આખા રસોડાનું કામ, અને સાથે જો થોડી વારે યુગ પણ આવીને મમ્મી આ કરી દે, મમ્મી ઓ કરી દે. હવે વેકેશન પડી જાય એટલે એમને કાંઈક નવું ખપે, કાંઈક નવું. અહીંયા રસોડાનું કામ પતાવીશ હજી, ત્યાં તો જો હોલ આખામાં પથારા હોલમાં કરી મૂક્યા છે એમને. આ જુઓ, એક બાજુ ટેન્ટ કાઢ્યો છે અને જો અહીંયા પથારા, અહીંયા પથારા, આખા ઘરમાં પથારા. અને હવે આજથી 1 મહિના સુધી તો ઘર આમ જ રહેવાનું છે. કાંઈ યુગ? હા કે છે બાજુ. આપણે રસોડાનું કામ પતાવીએ અને હોલમાં તો આપણે કાંઈ જ નહીં અડીએ, કેમ કે એ લોકોનું વેકેશન છે તો વળી પાછું એવું ને એવું કરી નાખશે. એટલે આપણે કાંઈ ઊંચું રાખવું નથી. અને છોકરાઓને વેકેશનમાં તો મજા કરવા દેવાની હોય એટલે આપણે એમ વિચારી કે ભલે કરે. હા, હવે નનકા છે તો બિચારા રમશે. આપણે તો કામ જ કર્યું છે નનકા હતા ત્યારે પણ, અત્યારે પણ. શું કરસ યુગ તું? કેવી રીતે? કેવી રીતે કરવાનું? મને ના આવડે. સારું હાલ, તો તું મને કે, હું એવી રીતે કરીશ. ભલે. લાકડી ખપશે, લાકડી નાખવાની એમાં, પછી જો લાકડી અંદર જતી હોય તો પેલા પકડી રાખવાનો, પછી વળી અંદર નાખવાનું અને સેલો ટેપ લગાવવાની. પણ ધ્યાનથી મેં સેલો ટેપ મારી દે ને, મને આવડતી નથી. હા, તો જો હવે લાકડી વચ્ચે ભરાવીને હવે આમાં એમ કહે છે કે સેલો ટેપ લગાવી દેવાની. પણ આ કેટલી વાર રહે? થોડીક વાર રહેશે, ઘણી વાર તો આ રહેશે નહીં. ટેન્ટના બધા પાઇપ છે ને એ બે યુગ કરી બે થઈ અને તોડી નાખ્યા છે. ખબર નહીં કેવી રીતે, પણ એ લોકોએ 2 થી 3 પાઇપ તોડી નાખ્યા છે ને પાઇપ વગર છે ને આ ટેન્ટ થતું જ નથી. છતાં યુગ કરવાની કોશિશ તો કરે છે. તો હું તમને બની જાય ને એટલે જરૂર આગળ બતાવીશ કે કેવી. તો જો સાંજના 8:15 વાગી ગયા છે અને ઘરનું બધું કામ પતાવી લીધું છે, બધાએ જમી લીધું છે. અને હવે આપણે કામ કરવાનું હતું કે આ માહી મહેકાયા છે તો આપણે એમના વાળને કર્સ કરવાના હતા. જુઓ, કેમ કે કાલે અમારે જવાનું છે એક જગ્યાએ ઘરના વાસ્તુમાં. તો આપણે હવે આ બધું કામ ઘરનું પતાવીને આ કામ કરવાનું છે. ને આ જુઓ યુગ પરી શું કરે છે. યુગ પરી યુગ પરી બસ પોતાનું ઘર બનાવી અને આખો દિવસ હવે ટીવી જોશે તો એમાં, ખાશે તો એમાં, અને રમડકા લઈ અને રમશે તો એના ઘરમાં. અને આ જુઓ, આ બે મારી બહેનું છે અને આ 2 જુડવા છે, પણ એ 2 જરા એક જેવી નથી.
એક ઉત્તર છે તો એક દક્ષિણ છે એમ કહી શકો તમે. અને હવે આપણે એ લોકોને કર્લ્સ કરી દેવાના છે. એમ તો એને આવડે છે એટલે થોડાક એને કર્યા છે અને બાકી આપણે કરવાના છે હવે. તો ચાલો હવે આપણે ઈ કામ કરશું અને આ બધું જ્યારે પતાવશું બેયના કર્લ્સ કરશું ત્યાં સુધી તો સુવાનો ટાઈમ થઈ જશે અને સવારે આપણે વહેલું જવાનું છે ભુજ, એટલે સવારે વહેલું પણ ઉઠવાનું છે. તો આજના વિડીયોમાં આટલું જ. કાલે મળીશું નવા વિડીયોમાં. અને હા, મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું જરાય ન ભૂલજો. તો આપણે મળીશું હવે કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.